નમસ્કાર મિત્રો, આજે તારીખ 29 ડિસેમ્બર 2023 શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઈનર્સથી. અમદાવાદ ખાતે ખેલ મહાકુંભના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી યુટ્યુબ પર 2 કરોડ સબસ્ક્રાઇબરનો આંકડો વટાવનાર વિશ્વના પ્રથમ નેતા બન્યા છે. ભારતનું પ્રથમ AI શહેર ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં પણ લખનઉ. જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં ગોલે મેલા તરીકે ઓળખાતા લોકપ્રિય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન કવન અને શૌર્યગાથા પર આધારિત સ્મૃતિસ્થાન શિવસૃષ્ટિ બનાવવામાં આવી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી દ્વારા MSME માટે ઈ-કોમર્સ એક્સપોર્ટ્સ હેન્ડબુક લોન્ચ કરવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ભારતનું પ્રથમ AI શહેર. ઉત્તર પ્રદેશ લખનઉમાં દેશનું પ્રથમ AI શહેર સ્થાપિત કરવામાં આવશે. યુપી ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન લિમિટેડ લખનઉમાં AI સિટીની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ઓપરેશન માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ EOI જારી કર્યો છે. ગ્રાન્ડ વ્યૂ રિસર્ચના અહેવાલમાં 2022માં વૈશ્વિક AI માર્કેટનું કદ $137 બિલિયન છે અને 2023થી 2030 સુધી 37.3% ચક્રવૃદ્ધિ દરે વિસ્તરણ થવાની ધારણા છે. લખનઉમાં AI અને મેડટેક જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાના કેન્દ્રો એટલે કે સેન્ટર ઓફ એક્સેલન્સ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સ જે IIT લખનઉ કેન્દ્રમાં આવેલું છે, જે 1,15,000થી વધારે AI મશીન લર્નિંગ સ્ટાર્ટઅપ્સને સમર્થન આપે છે, જે સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પણ પોષે છે. યુપી સરકારે આગામી 5 વર્ષમાં $1 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાની યાત્રા હાથ ધરી છે, જેના સંદર્ભમાં IT અને ITsને અર્થતંત્રને આ દિશામાં આગળ ધપાવવા માટેના મુખ્ય ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. IT ઇકોસિસ્ટમના સંદર્ભમાં યુપી 6થું સૌથી મોટું રાજ્ય છે અને તે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં સ્ટાર્ટઅપ્સનું પણ ધરાવે છે. ત્યારબાદ PM જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે PVTG એટલે કે પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ બહુમતી આદિવાસી વસવાટોમાં જાગરૂકતા વધારવા અને સરકારી યોજનાઓની 100% પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે PM જનમન પર માહિતી, શિક્ષણ અને સંચાર એટલે કે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન અભિયાન શરૂ કર્યું છે. PM જનમન એ એક સરકારી યોજના છે જેનો ઉદ્દેશ આદિવાસી સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. આ યોજના કેન્દ્રીય ક્ષેત્ર અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓનો સમાવેશ કરે છે, જેના અંતર્ગત આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા રાજ્ય સરકારો અને PVTG સમુદાયોના સહયોગથી અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના PVTG દ્વારા વસવાટ કરતા ગામડાઓમાં હાલની યોજનાઓના અમલીકરણને સુનિશ્ચિત કરી 9 મંત્રાલયો દ્વારા દેખરેખ હેઠળના 11 જટિલ હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે PM આવાસ યોજના હેઠળ સલામત આવાસ, સ્વચ્છ પીવાના પાણીની એક્સેસ, સુધારેલ આરોગ્ય સંભાળ, શિક્ષણ, પોષણ, માર્ગ અને ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટી તેમજ ટકાઉ આજીવિકા માટેની તકો સહિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ કરે છે. ત્યારબાદ વાયેબિલિટી ગેપ ફંડિંગ. તાજેતરમાં કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે સરકારે 4,000 મેગાવોટ કલાક એટલે કે MWHની ક્ષમતા સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESSના વિકાસ માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ VGF માટેની યોજનાને મંજૂરી આપી છે.
આ યોજના 2030-2031 સુધીમાં 4000 મેગાવોટ કલાક અથવા તો મેગાવોટ અવરના BES પ્રોજેક્ટના વિકાસની પરિકલ્પના કરે છે, જેના અંતર્ગત અંદાજપત્રીય સહાય તરીકે મૂડી ખર્ચના 40% સુધીની નાણાકીય સહાય કેન્દ્ર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવશે. BES પ્રોજેક્ટના અમલીકરણના વિવિધ તબક્કાઓ સાથે જોડાયેલા 5 તબક્કામાં વાયબિલિટી ગેપ્ડ ફંડિંગનું વિતરણ કરવામાં આવશે, જેથી મોંઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની જરૂરિયાત પર ઘટાડો થશે. આ યોજના સૌર અને પવન ઉર્જા જેવા મુખ્ય પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવેલ છે અથવા તો રચાયેલ છે, અને તેનો હેતુ નાગરિકોને સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી વીજળી પૂરી પાડવાનો છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયોને તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.